અમદાવાદમાં યોજાનારી CWC બેઠકને લઈને કોંગ્રેસે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। બેઠક બાદ જનસંકલ્પ રેલી પણ યોજાવાની છે, જેમાં દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। ત્યારે આ નેતાઓની રહેવાની સુવિધા પણ કરી દેવામાં આવી છે। સોનિયા અને રાહુલ ગાંધી સર્કિટ હાઉસમાં રોકાશે, જ્યારે કોંગ્રેસ શાસિત મુખ્યપ્રધાનો અને ઓબ્ઝર્વરની હોટલ તાજમાં વ્યવસ્થા કરવામાં આવી છે। વિગતો મેળવીએ સંવાદદાતા ભૌમિક વ્યાસ પાસેથી। ભૌમિક, હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। આવતીકાલે CWC યોજાવાની છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું આવાગમન આજથી જ શરૂ થઈ જશે। ગુજરાતમાં કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે? जी बिल्कुल, कांग्रेस वर्किंग कमिटीની બેઠક છે તેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ છે તે ફૂલ એક્શન મોડમાં છે। અમે અત્યારે સર્કિટ હાઉસ ખાતે છીએ અને સર્કિટ હાઉસની આ જ બિલ્ડિંગમાં સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી છે અને પ્રિયંકા ગાંધી છે તેના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે। કારણ કે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ બાદ આચારસંહિતા લાગુ પડી છે, તેથી પ્રોટોકોલ મુજબ જેને સિક્યુરિટી વ્યવસ્થા જે કેન્દ્ર સરકારની છે તે મુજબ તે લોકો અહીંયા રોકાશે। ડોક્ટર મનમોહન સિંહનો પણ ઉતારાની વ્યવસ્થા અહીંયા છે। બાકીના ઓબ્ઝર્વર છે કે કોંગ્રેસ શાસિત મુખ્યપ્રધાનો છે તેની વ્યવસ્થા હોટલ તાજમાં છે, પણ આ વ્યવસ્થાને લઈ અહીંયા પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે। આસપાસના પોલીસ સ્ટેશનના જે પીઆઈ સહિતના જવાનો છે તેને અત્યારથી તૈનાત કરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની જે ગાડી છે તેને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। સર્કિટ હાઉસના મેનેજર સાથે વાત થઈ, તેમનું કહેવું છે કે કોંગ્રેસ દ્વારા હજી સુધી કયા રૂમ છે તે નક્કી નથી કરવામાં આવ્યા, પણ 4 થી 5 મહાનુભાવો જે કોંગ્રેસના વરિષ્ઠ છે તે અહીંયા જ આવશે અને તેની ઉતારાની વ્યવસ્થા અહીંયા છે। તેને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે। સર્કિટ હાઉસ ખાતે એમસી દ્વારા એક ફોગિંગ પણ કરવામાં આવી છે કે મચ્છરનો ઉપદ્રવને કારણે કોઈ નેતાને હેરાનગતિ કે પરેશાની ન થાય, અને આ જ વ્યવસ્થા કરવામાં આવી છે। બાકીના જે નેતાઓ છે તેની હોટલ તાજમાં અલગ એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। માનવામાં આવે છે કે બપોર બાદ એસપીજી સર્કિટ હાઉસનો કબજો લઈ લેશે, કારણ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ ક્યાંક ને ક્યાંક માનવામાં આવે છે કે તેની પહેલા એસપીજી પોતાની સુરક્ષાને લઈને સતર્ક થશે। અત્યારે જે લોકલ પોલીસ છે કે તેના જવાનો છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને સ્ટેનગનધારી મશીનગનધારી જવાનોને પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। મતલબ સાફ છે કે કોંગ્રેસ પોતાની રીતના તૈયારીઓ પૂરજોશમાં કરી રહી છે, કારણ કે વર્ષો બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં થવા જઈ રહી છે અને પ્રિયંકા ગાંધીનું પહેલી વખત ગુજરાતમાં આગમન થશે અને તેને લઈને તેની તૈયારીઓ પણ પૂરજોશમાં છે। તો કહી શકાય કે જે રીતના સ્થિતિ બની રહી છે, કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સહિતના જે નેતાઓ છે તે પણ હવે ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને આ જગ્યાએ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેની તકેદારી રાખી રહ્યા છે। જી ચોક્કસ ભૌમિક, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, આવતીકાલે CWC યોજાવાની છે અને તેને લઈને આજથી જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પહોંચી જશે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ડોક્ટર મનમોહન સિંહ તમામની જે રહેવાની વ્યવસ્થા છે તે સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી છે। આ ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના જે મુખ્યપ્રધાનો અને દિગ્ગજ નેતાઓ જે પહોંચશે ગુજરાતમાં તેમને હોટલ તાજમાં રોકવાની વ્યવસ્થા કરાઈ છે। સુરક્ષાને લઈને પણ સઘન બંદોબસ્ત કરી દેવાયો છે।